ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, જો આજ છે ને મારી પંજા ઉઠી ગઈ છે વહેલી 5 વાગ્યાની ઉઠી ગઈ છે. જો ધમ પછાડા કરે છે. આજ કેમ પંજા વહેલી ઉઠી? બહાર જવાનું હે? કેમનું જવાનું હે? હે આજ મારું ડીજે આવશે. અને જો બે પંજા માટે બનાવ્યું દૂધ. અહીંયા વાટકામાં દૂધ ઠરે છે અને બાપા પીએ છે ચા. અને માસી લઈ લ્યો વધારે બા. તો જય શ્રી કૃષ્ણ. હવે શું બનાવવાનો પ્લાન છે? અરે વાહ, તને ભાવશે કાનિયા? એને તીખા કરી દેજો. એને તીખા મગ ખવડાવવા આજે કાનિયાને. અમારું તો ઢગું હે ને, ઢગું જે મોટું થાય એમ બગડતું જાય. મારો પ્યાલો આર્યો મારા હાથમાં લઈ આવ્યો છું. હું બોલો કિલો એક મગ ને શું કરવા? તો આપણો ચા રેડી છે. અહીંયા આવી ગયો જ છે ચા આપણો ગરમા ગરમ રેડી. હાલો પી લઈ ચા. અને વાગ્યા છે હજી સવારના 6. આજે બધા વહેલા ઉઠી ગયા નહીં? તમે તો બહુ વહેલા ઉઠી ગયા. તું કેમ વહેલો ઉઠ્યો? હે? તો હજી 6 વાર છે, 5 મિનિટની. અને સ્નેહ ઉઠી ગયો એટલે કાન્યો ઉઠી ગયો નહીં? કાન્યા એમ નહીં, આપણે જવાનું હતું ને ત્યાં. આજ નથી જવાનું. એનો મેસેજ આવ્યો તો હવા સાંજે ને હોઈ ગયા ને આપણે તો મેસેજ આવ્યો તો. એ કે તમે થાકી ગયા ને એટલે અમે આમ કાલની પરમદી કર્યું. અમે આ મનોરથ કરવાનો હતો ને એ થાકી ગયા. અમે કે જાનમાં ગયા હતા ને આવ્યા ને તો કે પરમદી પોરો ખાઈને પરમદી કર્યું. તો આજે કે તમે ના આવતા, પરમદી આવું, કાલ આવજો. એટલે એમ કીધું સાચે ને કે અમે થાકી ગયા હતા આવી કીધું તો. હા, તો કે હવે કાલ નહીં પરમદી આવજો. હા હા, એ કે અમે થાકી ગયા. લગ્નમાં ગયા હતા ને જાનમાં, અડવાણે પાછા જાનમાં ગયા હતા એટલે થાકી ગયા. રવાઈ કે પરમથી પોરો ખાઈને પછી ગમે કોકે કરાવ્યું હોય તો થયું હોય ને કે. એટલે લાલા મહાન બેન કે હા. હાલો તો આપણે તો ફટાફટ ચા પાણી પી લઈએ. છોકરાઓને જરા તો મિત્રો વાગી ગયા છે સવારના 7 અને આજના વાતાવરણમાં છે ને એકદમ અચાનક પલટો આવી ગયો છે. જો આ વાદળા થઈ ગયા છે, નાદર જેવું વાતાવરણ થઈ ગયું છે. જો અત્યારે વાગ્યા છે 7. અત્યારે તો દિવસ ઉગી ગયો હોય એને બદલે આમ જો અત્યારે આજ છે ને વરસાદી વાતાવરણ થઈ ગયું, માવઠા જેવું. આજે છે ને કાલે વાદળા ધોળા હતા, આજે છે ને આમ કાતરો બંધાઈ ગયો છે. કાલે તો કાતરા જેવું હતું પણ આજે આમ વાદળ જેવું થઈ ગયું છે.
જો પક્ષી એ બોલે, ચકલા જો અહીંયા બેઠા છે બધા બાવેડામાં, એ મસ્ત બોલે છે. કાલ એકદમ તડકો હતો દિવસ, જોરદાર તડકો હતો જો, અને આજે જો વાતાવરણ છે ને હવામાં તો મિત્રો આપણે 7:30 વાગી ગયા છે ને જવું છે દૂધ લેવા. તો ગલુડિયા માટે બિસ્કિટ લઈ લીધા છે આ ભાઈએ, અને આ ભાઈએ લીધા છે આપણા દૂધ માટે પૈસા. લાવ પૈસા મને કેટલી તું લઈ લે. તો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ. 3 જણા જાય છે દૂધ લેવા. હાલો તો આપણે ફટાફટ લેતા આવીએ દૂધ, આજે થઈ ગયું છે મોડું. તો મિત્રો વાગી ગયા છે સવારના 7:30 અને આપણે આવી ગયા છીએ શિરામણ કરવા. શિરામણમાં આજે આપણા માટે છે મગનું શાક ને રોટલી, અને છોકરાઓ ખાય છે બાફેલા મગ. કા છોકરાઓ બાફેલા મગ છે ને, તે મોર બાફેલા મગ છે. અમારા કાનજીભાઈ છે ને એ તીખું ખાય નહીં, એટલે એને હાટું બધું મોરું કરવું પડે. કા એને બાપો તીખું ખાતો નહીં, હવે તો એ ખાય છે ને છોકરા આજે મોરું ખાય છે ને, એટલે બધું મોરું જ જોઈએ આને. એ તેદીમાં જમવા ગયા ને વાત, કાકા આ હોટલમાં જાય તો ઓલી નાન કે રોટલી જ ખાય, બીજું કઈ ના ખાય છે, છાશ જ પીએ. હા તેથી થોડુંક જ ખાધું, ખાલી રોટલી ને છાશ એ જ ખાવાનું નહીં. કાના હોટલમાં જાય એટલે તીખું હોય ને બહુ ને, એટલે ના ભાવે હે એમ ને. તો જો દહીં છે, મગનું શાક છે, દહીં છે અને રોટલી છે. હાલો તો હવે આપણે શિરાવીને જવાનું છે 12 ગામ. આજે છે વળી પાછો મનોરથ. કોને કોને આવવાનું હોય? તમારે બેને આવવાનું હોય એમ? માં બધા આવવાના હે ને, આમાં ને આમાં ને આમાં બધા આવવાના હે. કુંજુ તો જો બોલે આજ આવડી બધી કુંજુ કેમ આજે કુંજુ જોરદાર હવાર નહીં ઉડે છે ને બોલે છે. જો આ બધું એક કુંજુ આવી છે, કુંજુ અડધી આમ વહી ગઈ, અડધી આમ જાય. જો આમ ઉડે હજી. હા હજી તો જો આ બાજુ કેટલી બધી આવી. જો અહીંયાથી ઉડે હજી. મલક બધી કુંજુ છે આજે. વાદળ આજે આદર થઈ ગયો છે. તો મિત્રો ફાઇનલી આપણે બધા તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાનું છે આપણે મનોરથમાં. આજે એક મનોરથ બાકી છે તો એ પૂરો કરી આવીએ આજે. તો જો બધા તૈયાર થઈ ગયા છે, બા દાદા અને છોકરા બે ગાડીમાં બેસી ગયા છે, રેડી કમ્પ્લીટ થઈ ગયા છે. તો હાલો હવે બતાવીએ આપણે તમને ડાયરેક્ટ મનોરથ. મિત્રો આપણે પૂગી ગયા છીએ સિદ્ધપુર ગામ. હવે આપણે જવાનું છે, આપણે જો ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી ને હવે જાઉં મનોરથમાં. તો જો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે પાર્કિંગમાં. અહીંયા મારા ઘરે
અને જો હવે આ બાજુ છે ને જવાનું છે આપણે. હાલો એકી પાણી જવું હોય તો જઈ આવું જો બે.
પપ્પુભાઈ વાળા ને હાલો મેડમ તો અમે જો આર્ટ્સને આ બાજુ જો રેડી રેડી મિત્રો આપણે મનોરથ પૂરો થઈ ગયો મનોરથ પૂરો કરીને આવી ગયા આપણે અહીંયા આવી ગયા દેવાંશીબેનના ઘરે જો દેવુના ઘરે આવ્યા દેવુના ઘરે કા દેવું દેવું એ જો બધા સોડા પાઈ દેવું એ બધાને અને સ્નેહભાઈને સ્પીકર લીધું છે કાનિયાને પચી માંથી 25 આવ્યા એને જો કેટલા આવ્યા 19 માંથી 18 તો એક કપાણો ને જો અમારે 25 માંથી 25 હોય 100% આવ્યા જો હજી આપણે 25 માંથી 25 આવ્યા હજી આપણે બધું બાકી છે પછી ખબર પડે તમે કેમણે મૂક્યું બેન આ બધું સાહિલ ને દેવાનું હોય તો તારે અહીંયા બેહવું આને લઈ લે સાહિલ હાલો એને સાહિલ આગળ બેહવું પડતી નહીં હો બેન તો હે પડતી નહીં હો તું